ફેમિલી કેમ છો બધા મજામાં ઓકે મજામાં જ છો માય ન્યુ બ્લોગમાં તમારા બધાનું વેલકમ ગુડ મોર્નિંગ જય માં મોગલ અને અત્યારમાં આપણે બ્લોગ શરૂ કરેલો આજ તો સવારમાં કેટલું કામ ને દોડા દોડીને કઈ વાત પૂછો એવું બધું હતું જો આ કામ હતું અને પછી સવારમાં બાટલા વાળો આવ્યો તો બાટલો ખાલી નહીં પછી શું કરવાનું ભર્યો દઈ દીધો બાટલો જો અત્યારે હાલ બી ફેરવો છે ને રસોઈ કામ શરૂ છે બનવાનું અને બીજું બાટલા વાળો ગયો બાટલો ભર્યો હતો તો મેં તો આપી દીધો બીજો શાબાશ બેટા ખાલી હોવો જોવે ને નહોતો તો શું કરવાનું સારું હાલો હવે આપણા નસીબ એના નસીબ પછી તા ઈ થયું તા છે ને ડિલિવરી વાળો આવ્યો પાર્સલ વાળો આવ્યો છે આ કંઈક પાર્સલ આવ્યું છે તો પાર્સલ વાળો કે લાવો પૈસા આવે પૈસા મારે પાર્સલ વાળાને ક્યાંથી દેવા જયસુખને ફોન કર્યો પૈસા તો ગૂગલ પે કરી દીધા છે હવે પાર્સલ આપણી પાસે આવી ગયું છે હવે એમાં શું છે એનું અનબોક્સિંગ જીયાનભાઈ કરશે જોઈએ આપણે अभी मजा आएगा ना भिड़ो હું ચાલો ફટાફટ ખોલો કાતર આપું જો ફ્રેન્ડ કાતરની જરૂર નથી પડી જ્યાં જાય ખાલી નાખ્યું છે કેમ કે એ પેપર એવું છે કે એટલે ખુલી જવું છે જ્યાં શું હશે જો જો ફ્રેન્ડ્સ કંઈક છે જો જીયાસભાઈ એ ક્યાં હે આમાં તો કાંઈ નથી જીયાસભાઈ ખોલે છે મને એવું લાગે છે કે બ્લૂટૂથ હોય ને એવું એના નથી તોડવા નહીં અહીંથી ખોલવાનું ફ્રેન્ડ અમે ખોલી નાખ્યું ઉભા રહે પછી તમને બતાવી જો જીયાસભાઈ ક્યાં નીકાળું બ્લૂટૂથ આવ્યું છે અપૂન માટે મારા માટે જો જીયાસભાઈ ખોલે હે ખોલી નાખ કાઢ નાખા ખોલ કાગળ કાઢ જીયાસભાઈ કાગળ ખોલતા બહુ વાર લાગી કા જીયા જો ફ્રેન્ડ્સ બ્લુ કલરના જીયાનભાઈનો ફેવરિટ કલર છે બ્લુ તો બ્લૂટૂથ આવી જશે મસ્ત છે કા જીયાસભાઈ અમારે અનબોક્સિંગ કરી નાખ્યું છે હવે આ બધું તો છે ને હવે બપોર પછી જોવું જીયાનભાઈ સ્કૂલ જવાનું મોડું થાય છે ચલો ને એવું બધું છે લાઈટું થાય કે કાથા લાઈટું હા જો લાઈટું થાય હાલો ફ્રેન્ડ જીયાસભાઈ માટે લંચ બોક્સ બનાવી નાખ્યું છે આજ તો છે ને મગનું શાક ને રોટલી બનાવી છે જીયાસભાઈને ટિફિન ભરી દઉં જીયાસભાઈ હજી બેગ ભરવાનું છે જીયાસભાઈ તો સ્કૂલ વયા ગયા હતા પણ પછી આવીને રસોઈ બનાવવાનું એવું તો કામ રોજ હોય જ તે જમવાનું એ બધું પૂરું થયું છે મને એમ થયું હતું કે લાઈ થોડી વાર પૂરી જાઉં મને એવો કંટાળો આવતો હતો પહેલાં ભાઈ કામ આવી ગયું છે આપણું અત્યારે તો હવે મશીને બેસું કામ કરશું જો આમ પડ્યું છે મશીન તો કે શરૂ જ છે મેં હમણાં કર્યું છે ને કામ આવી ગયેલું છે હવે કામ આજે હમણાંથી તો આવું જ આવે છે એટલે ભાઈ તહેવાર નજીક આવે છે કામે વધતું જાય છે કરવું શું આમાં કંઈ ખબર પડતી નથી ચા ને ગળા મારવાના છે હવે દેહમાં જવું કે ન જવું કે કાંઈ એમાં સમજાતું નથી તમને કેમ લાગે જવાય કે ન જવાય જોઈએ હવે અત્યારે તો કામ છે એ કરશું હાલો બધા કામ કરો આપણે મશીનો અંધવે ચાલુ કરી નાખ્યું છે લાઈન આવી ગયા છીએ આપણે ઘરે અને છે ને મારે બકાલું લેવાનું તો કાંઈ આજ હતું ની શાકભાજી હમણાં માર્કેટમાં જવાનો ટાઈમ નથી રહેતો તો ભાવ દીદી શાક બકાલું લેતો હતા આપણે બે લઈ લીધી ભાવ બેને તો લાડ બધું લીધું મેં તો કોબી લીધી છે તો મસ્ત કોબી આવી ગઈ છે જીયાસભાઈ છે ને કંઈક લેતા આવ્યા છે શું લેતા આવ્યા છે તમને કેમ લાગે શાકભાજી લેવા ગયા ત્યાંથી જ લાવ્યો જ્યાં શું લાવ્યો હતો તું ટમાટર એને છે ને આ ટમાટર લાવ્યો હવે ટમાટર લવાય જ્યાં કે ન લવાય કે મમ્મી બહુ મોંઘા છે તો તારા હાથે લેતા આવ્યો જીયાસભાઈ સારું કામ કર્યું કે નથી સારું કર્યું નથી સારું કર્યું ન લવાય મેં કીધું રહેવા દે મૂકી દે એ કે મને બહુ ગમે છે મારે લેવું છે તો એના છે ને આપણા ભાવ માસી છે ને એના વિડીયો બનાવે ને એને કીધું ટમાટર લઈ લેતું ના ભાઈ લેતા આવ્યા જીયાસભાઈ સ્કૂલ લઈને આવીને હું જીયાસભાઈ સુઈ ગયા સીધા વાગી ગયા 6 વાગ્યા પછી જાગીને મશીને બેઠી હતી જો કામ શરૂ જ છે આપણું કામે બેઠી હતી 7-8 વાગ્યા સુધી પછી 8 વાગે જમવાનું બનાવ્યું છે જમવાનું તો બની ગયું છે પણ હવે જમવાવાળું કોઈ આવ્યું નથી માર પિયાને તો આવી જશે પિયુ હાય रोम रोम भाइयों રહેજો તો ખબર પડી જાય
મારા ભાઈ હું કયો છો જી પિયાન ભાઈ દેખાડ તો તાર ભાઈ બન ક્યાં છે તારો ભાઈ બન એમાં છે આમ ફેરે બોટલ લાઈ સો દે હા એ ભાઈ આમાં પિયાનો ભાઈ બન છે હવે તમે ઓળખતા હોય તો કેજો જો આ ભાઈ બન રહ્યો છે એનો હા એને ટીચરે કીધું જીયાસના તે જીયાસે લગાવી દીધું છે ક્યાં આજ કે ને કારો આખો દી નતો આવ્યો અત્યારે આવ્યો છે કાકારો ક્યાં આવી ગયો છો તું ક્યાં ગયો છો લા કે ખાવા ગયો છો એમ કે આપણને ખબર નથી સમોસા ખાવા ગયો છો ભાઈ તને તો બહુ કે મને લઈ ગયો ને એમ કે ભાઈ જો આ ભાઈ પિયાન ભાઈ સમોસા ખાઈ એવા આપણને કોઈ લઈ ન કે પીયું ને છે ને બહુ બાંધવાનું મન થાય લે કા ભાઈ ભૂત આવ્યું ભાગી જતો કે ભૂત આવ્યું બીજો વિકડા ભૂત ક્યાં આવ્યું ભાગી જતો એ છોકરો ભાગી ગયો જમી તો ક્યારનું લીધું હતું અને જયસુખ ને કિશનભાઈ ને સંજયભાઈ ગયા છે પીપોદરા અને મેડીમાં હું જ્યાં નથી ગયા ઘરે છે કેમ કે વાતાવરણ બે વરસાદ જેવું હતું અને હજી ઉધરને એવું આવે છે શરદી ઉધર તો છે જ તે તમે નથી જાવું તો અમે નથી ગયા હવે એ જો બ્લોગ શૂટ કરીને આવશે તો આમાં નાખીશ નકર કાંઈ વાંધો નહીં જે આવ્યા નથી મેં હમણાં ફોન કર્યો હતો તો રસ્તામાં છે અલાભાઈ મને છે ને એસિડિટી થઈ ગઈ છે આમ હાદી સોડા પીવાનું મન થતું હતું તો મેં લાઈવ ફોન કરું તો આપણે હાદી સોડાની બોટલ એક મગાવી છે હવે આવે ત્યારે જોયું જાય આવશે કે નહીં આવે કોને ખબર હવે ભૂલી જાય તો નહીં લાવે ભૂલી તો નહીં જાય પણ ખુલ્લું હોય ન હોય અત્યારે ઓલરેડી 12:15 તો થઈ ગયા છે તો ખુલ્લું હશે કે નહીં હોય લાવે કે ન લાવે આવે પછી જોઈએ તો હું તો અત્યારે બેઠી છું મશીને જીયાન જો અમારા ફોનમાં જ છે બહુ ફોન જોવે છે જો આજે અત્યારે જો આપણે મશીને બેઠા છીએ હજી મશીનનું કામ ચાલુ છે આજે આખો દિવસ કોને ખબર કેમ વયો ગયો કંઈ ખબર ન પડી ને કામ પૂરું થયું નહીં તો બેવું પડ્યું અત્યારે મશીને નકર હું 9:30-10 વાગ્યા પછી નથી બેઠી આજે તો બેવું પડ્યું અત્યારે તો મને આળા આવે છે કંટાળો આવે છે આમ ઊંઘ આવવા માંડી છે એવું લાગે તો હાલો ફટાફટ 10-15 મિનિટનું કામ છે પૂરું કરી દઉં જઈશું કામ દો આપણી સોડા આવી ગઈ છે સોડા પીવા આવો બધા અત્યારે કેટલા વાગે સોડા કંઈક ગોતીને લાવ્યા સારું કહેવાય કેમ કે સોડા પીવી પડે એમ જ અત્યારે હજી યાનભાઈ જો 2 ગ્લાસ ઉપાડી ગયા બ્લોગ એડ કરશું કેવો લાગ્યો છે કોમેન્ટમાં જણાવજો જય માતાજી બધાને જય માં મોગલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશો નવા બ્લોગ સાથે બાય બાય